નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ આ ખાડાના લીધે કોઈનો જીવ નહીં જાય ત્યાં સુધી જાગશે નહીં તેવું લાગી રહ્યું છે। અત્યારે હાલમાં આ દ્રશ્યો જોઈ શકો છો। આ વિજલપુર ફાટકની પશ્ચિમ બાજુ જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાંથી જ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા જે ઝાડ કાપીને લઈ જવામાં આવતું ટ્રેક્ટર હતું ને આ ટ્રેક્ટર ખાડાના કારણે પલટી મારી ગયું। કદાચ ન કરે નારાયણામાં બીજું કોઈ અંદર સવાર હોતે ટ્રેક્ટરમાં ઘણીવાર મજૂરોને પણ બેસાડીને લઈ જવામાં આવતા હોય છે અને અન્ય વાહનોમાં પણ લઈ જતા હોય છે। ત્યારમાં જો કોઈ આવી રીતે દુર્ઘટના સર્જાતે તો કોઈનો જીવ પણ જઈ શકે। ત્યારે આ ખાડા ક્યારે પૂરાશે? કારણ કે વિજલપુરના પશ્ચિમ વિભાગમાં જે અત્યારે હાલમાં ઓવરબ્રિજનું કામ ચાલુ રહ્યું છે અને જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ અધિકારીનું પેટનું પાણી નથી હલતું। મહાનગરપાલિકા કહે છે કે આ કોન્ટ્રાક્ટ હાઈવે ઓથોરિટીને છે, પરંતુ હાઈવે ઓથોરિટીને તમે લખી તો શકો છો ને કે ભાઈ આ કામ કરી આપો। લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે કારણ કે ત્યાંથી આવન જાવન કરનારા તમારા ટેક્સ પેયર છે, તમને જે વેરો આપે છે તે લોકો ત્યાંથી આવન જાવન કરે છે। તે લોકોને મુશ્કેલી થાય તો જવાબદારી પણ તમારી બને ખરી ને? તો તેમને લખો અને કરાવો, વહેલી તકે આ ખાડા રિપેર કરાવો, ખૂબ જરૂરી છે।